લાલુ બટા પાણીનો લોટો ભરી લાવજે. ખાવ વાલો બેઠો માન બેઠું તો હવે ખાવું હે કઈ લેતા હું ખાવાનું અત્યારે હવે નહીં ખાવું. પાણી ને બદલે મને ઝાર આપી દો. હજુ તો તમારે ઘણા એવી વરા જીવવાનું શું તમે આવું બોલો છો? હા તારા લગ્ન નહીં હજુ મારા લગ્ન કરવાના હે, છોકરાય કરવાનું, બધું કરવાનું હે. તમે આવું શું જીવો છો? ધીમે ધીમે પાણી પીવો. ખાવાનું કઈ લાવવું હે? ના પાણી પીધું એટલું ધરાઈ દો. હું ઘડી ખૂતો હું મારા જાનાના છોકરા હાસવતા હ ને શું કરું શું કરું? ભગવાન મને લેતો હોય નથી હૃદય. આ રીબાવા મને મૂક્યો. બધા છોકરા ક્યાંય ગયા છે? બુધરા બધું એ કરતા ભગવાન લઈ લે તો સારું. બધું શરીરે દુઃખ બધું દુઃખ. શું થયું? જીવતા છે મને શું થયું? જીવતા હે મને લાગ્યું મરી ગયા તમે. મારે હજુ 100 વર્ષ જીવવાનું. એમ કે હું મરી જાઉં અને મારે તો તમને હેરાન કરવાના. પૈડા કઈ રીતના? હા અહીંયા પાણો આવે તો હું પડી ગયો. થારો ઉભા મને બેઠા કરો. શાંતિ છે ને બે રહેતા નથી. નકરા હાઈલાઈટ કરે હે. હાલો તમાર પાઘડી બાંધી દેજો. હા મૂકો તો. હવે છે હાલતા બોલતા નહીં. ઉઈ રહેજો એને. તમને ના પાડી? ના પાડી તમને? હાલવાની. તમે હવે છે હાલતા બાલતા નહીં. તમારે ખાવાનું તમારે લેવાનું હોય ને તો અમને કહી દેવાનું. તમતા તમારું ઊભું નહીં થવાનું. હો ને? અમે બે આયા જ છીએ તમતા. સારું. ઊભા નો થતા હવે. અમે આયા જ છીએ. હો? પડી ગયો તો છોકરા ઉભા કરવાય નો આયા. પાછું સુઈ જવું પડશે. નકર છોકરા આવશે પાછા કે છે સુઈ રહ્યા નહીં, પાછા બેઠા થઈ ગયા. લાલુ બટા આમ કોઈ આવજે. શું કામ હતું? 2 દિનો હુકો રોટલો પડ્યો હોય તો લાય, ભૂખ લાગી. અમે ચા તમને હુકો રોટલો આપ્યો તો અમે તમને? ના પણ લાય ને ભૂખ લાગી હતી. ઉભારો દાળ ભાત બનાવી દઉં હું અને ચોખા ઘીનો શેરો બનાવી દઉં હું. હા તે એટલે હજી હું એમ નથી મરે એમ. મને લાગ્યું મને કઈ નથી. એ તો ઉધા આવી છે ને એટલે આડું પડી જવાનું. જાતું શેરો ની મને લે, મને ભૂખ લાગી બહુ. શરીર બહુ દુઃખ ફરી કોઈ જવું પડશે. છોકરા મારા જેના કે ચોખા ઘીનો શેરો બનાવી દો. હું કરવું તો લે ખાઈ લઉં ચોખા ઘીનો શેરો. લાલુ બટા આવજે અને મારું લાકડું લેતા આવજે. જા
તમારે જવું હોય ખાવાનું બની જાય ને એટલે મને 7 વાગે હું ઓલા 11 બટે ત્યાં જાઉં છું. અહીંયા હિન્દીમાં હાલા દેજો ખોરતા નહીં. હા આ બધું રસ્તા બધા જોવા થઈ ગયા અને ખાડા ખળ્યા. તો માન હવે એક તો ઉધર થાય છે જો આ બીજા બટન ઘરે પહોંચતા Udah betul. ઉભા બેહો Jauh. Dia di situ suhu, ana મેં કીધું બપોરનું પડ્યું હોય કે સાંજનું પડ્યું હોય લાય તો કે ડોહા કે સાંજે મને ને ભેગું કે સાંજે ખાવા આપીશ તારી ભેગું રહ્યો વખત સારું હતું. મેં તમને ના પાડી આયા રહેવાનું કીધું તું તમને કેટલી વાર કીધું આયા ને એવું રહેજો. હા તારે બચ્ચા રો હું તમને ખાવાનું આપું. ખાવાનું બની ગયું છે હાલો દાળ ભાત બની ગયા હે અને શેરો બની ગયો હે. લે ચમ મારસ તું મને અમને ખાવા કેમ ના આપતો 2 દીના ભૂખા હે. હા શું આને કેવું જેટલા રોજ ખાવાનું આપું હું આમને એ આપું રોજ શેરો બનાવી દીધો દાળ ભાત બનાવી દીધા હવે શું બનાવી દેસ તાર કરતા જાજુ હું બનાવી દઉં. તું તો હા તું હાચે ને એટલું તું હાચો હું પૂછજો એમને પૂછજો તું એમને કોણ જાજુ હાચવે હે તું બતા જે હાસો કા કશું નહીં. શું બનાવ્યું હે દાળ ભાત ને શેરો બનાવ્યો હોય તે લઈ જા અત્યારે હમણાં મોકલી દેજે હાલો. મારા જાને મરતા મારે જોવું હતું કે આ બાજે પણ બાજા નહીં. હાલો ને હાલો હાલો તારે તું શું હાચવ તો હાલ આપણે હાલો. હજા બેટા હું આવીશ કાલ પાછો. હા શું તમારું કામ છે અહીંયા તમે પણ તારી કરતા ઈ જાજો મને હાચવો હો. હાલો એલા એન કરતા તું જાજો હાચવું હું તો આ ડોહો એનું તાણા હે ઈ તો ખબર કાઢવાય ના આવતો આમની તો તોય ડોહો એની તાણા આના શું કેવું. લાલુ બટા થાકી ગયો. હા તો અહીંયા જવાનું તમને કોને કીધું તું આંગાઈ દુખે હે. શું થયો એટલે મને કઈ નથી થયું તો ઓલા મારા 11 બટન હાથ ભાઈ કા શું કામ હે મારે એક વાત કરવી છે. તમે મને વાત કહું એમ કહી દઈશ ના તું એનો ભાગ ન આય. ને હાલો ફોન કરું. હાલો અજા ચા આ ડોહા ભા છેલ્લી ઘડીએ હે ને એટલે કંઈક વાત કહેવા માંગે હે હટાય એ આ ડોહો જ્યારે જીવતો હતો ત્યારે કઈ આપ્યું નહીં પણ આ મળતા જતા માલોમાલ કરતા જ છે. શું એટલે બોલો 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 શું આમાં શું હામે બોલો બોલો તું ડોક્ટર ને ફોન કરી હટ બોલે ડોક્ટર ને હટ. હાલો આવો ને એ હાલો હટ આવજો કર્યો ને હા આવે છે આવે બોલો તો ખરા કંઈક બોલો સામે કંઈક કેતા લાગે છે. શું સામે ખજાનો બજાનો નહીં હોય ને એવું કંઈક લાગે. શું સામે સામે કંઈક કે હે હું સામે કંઈક હશે તો ખરા હો. શું સામે
તું પાણી ભરતા જા પાણી ને ઈ જો હે બોલો શું થયું છે? કે કેવા માંગે આમ પેલા હુતા અમે હાલ આવતા હતા ને તો એ ઓલા ઘરે જતા હતા ત્યારે હુતા પછી હુતા ને તો તરત આમ પડી ગયા ખબર નહીં ચમ પડ્યા પણ તરત પડી ગયા કે કેવા માંગે પણ કઈ બોલી નહીં શકતા આમ કે આમ કે જો જો અત્યારે કેવા માંગે આમને ગળાની અંદરનો જે ભાગ છે તે હાવ લોક થઈ ગયેલ છે એટલે કે જે બોલવા માંગે છે તે કહી નહીં શકે અને હવે ફક્ત આવી રીતના જ આમને રહે હવે આવડે કોઈ બી ટાઈમે બોલી નહીં શકે અને તમને જે કહેવા માંગે એ કહી નહીં શકે બસ આયતના રહેશે એમનું ગળું આયથી ને હજર થઈ ગયું એટલે કે એ લોક થઈ ગયું છે હવે એ જાઉદીન જીવશે તાઉદીન બોલી નહીં શકે અને કંઈ પણ નહીં શકે અને મારી પાસે આની એક દવા છે જેનેથી એવડા એ 2 મિનિટ સુધી બોલી શકશે અને એ છેલ્લી વખત જ તે હજી થોડીક જગ્યામાં જે બાકી છે ને જે હજી થોડીક જગ્યામાં બાકી એટલે કે હજર નથી થયું જો આંકોની સાઈડથી એટલે એના કારણે 2 મિનિટ સુધી બોલી શકશે હું એક દવા આપીશ ને એનાથી પણ પછી બોલી નહીં શકે અને દવાનો ખર્ચ છે 15,000 રૂપિયા તમે કહેતા હોય તો દવા આપો તમને એ જે છેલ્લી ઘડીએ કહેવા માંગે છે એ કહી શકશે કે શું તમને કહેવા માંગે છે બોલો તમારે શું કરવું ચાલો આજ દો હું કહેવા વાંધો નહીં પૈસા તાર આપું કે હમણાં આપણે મોઢું પાડો તો બાબા ઘડી જાઓ કેવા માંગે હજુ ધીમે ધીમે બોલવાની કોશિશ કરો બોલો ધીમે ધીમે આમાં હા બોલો આમાં કણ મારી આમાં કણ મારી શીકણી પડી લાવો શીપણી મંગાવે તમારે તો 15,000 બગાડ્યા શીકણી હાટર મને એમ કે ખજાનો કઈક દેખાડતા છે તાર શીકણી દેખાડી હા 15,000 ગયા ને પાણીમાં જીતે ડોક્ટર ને 15,000 રૂપિયા દેવાના હે ને એટલે 7,500 તું કાઢ 7,500 હું કાઢું કઈ બીજું કઈ કહેવા માંગો હો શીકણી સિવાય કઈ બીજું કઈ કહેવા માંગો હો બીજું તું તંબુરો હોય હું જાવ હારું મૂંગો થયો આપણે હવે વગાવશે જ નહીં ઊંચા કેસ તું એ કડકામ સિમ્પલ શું કહેવાય થીમ પાડ લે જી થીમ ઉપલો લાય થંબનેલ કહેવાય એને થીમ નો કહેવાય લાય